ગૌ સન્માનના આહ્વાન અભિયાન અંતર્ગત 27 જુલાઈ 2026ના રોજ દેશભરમાં ગૌ સન્માન દિવસ ઉજવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ સવારે 8 વાગ્યાથી સવારે 9:15 વાગ્યા સુધી શ્રીરામ જય રામ જય જય રામ વિજય મંત્રનું સંકીર્તન કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે દેશના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે 27 જુલાઈ 2026ના રોજ જિલ્લા કલેક્ટર મારફતે તથા 27 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યના મુખ્ય સચિવ મારફતે ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના નામે અંદાજે 40 કરોડ હસ્તાક્ષર સાથે પ્રાર્થનાપત્ર રજૂ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અભિયાન દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સમક્ષ સંવિધાનની જોગવાઈઓને અનુરૂપ અહિંસક રીતે કેટલીક મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્રીય આરાધ્ય તરીકે સંવૈધાનિક દરજ્જો, ગૌસેવા માટે કેન્દ્રીય કાયદો અને કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની રચના, તેમજ ગોચર બોર્ડ, ચારા સુરક્ષા નીતિ, ગૌ આધારિત કૃષિ અને પંચગવ્ય ઉત્પાદનોના પ્રોત્સાહન સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. અભિયાનમાં જોડાવા ઇચ્છુક લોકો માટે મિસ્ડ કોલ, વોટ્સએપ, હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ દ્વારા નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. સાથે જ અભિયાન માટે કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી અને કોઈ વ્યક્તિ દાન માંગે તો તેની ફરિયાદ વોટ્સએપ નંબર પર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. દીપકભાઈ પટેલ, રહેવાનું આદિપુર મારું, અને કામધેનુ ગૌસેવા ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું અને ગૌ માતાના કાર્યમાં વર્ષોથી જોડાયેલા છીએ. આ ગૌ સન્માન આહ્વાન અભિયાન 27 જુલાઈ 2026 સોમવારના આવતો સોમવાર જે છે એમાં સવારમાં ટાઉન હોલથી આની શરૂઆત થશે. સવારમાં 8થી 9:15 સુધી વિજય મંત્રનો જાપ કરવામાં આવશે. વિજય મંત્રની અંદર રામ નામનો જાપ કરવામાં આવશે. એટલે ભુજની બહોળી સંખ્યા પ્રજા ઉપસ્થિત રહી અને વિજય મંત્રનો જાપ કરે અને વિજય મંત્રનો જાપ પૂર્ણ થયા બાદ 10:30 ટાઉન હોલથી યાત્રા નીકળી અને જુબેલી સર્કલથી રાઉન્ડ લઈ અને સીધી કલેક્ટર ઓફિસ પહોંચશે અને ત્યાં પ્રાર્થનાપત્ર આપવામાં આવશે. પ્રાર્થનાપત્રમાં કુલ 36 મુદ્દાઓને અમે આવરી લીધા છે. એમાં સર્વપ્રથમ મુદ્દો તો આપણે જે છે ગૌ સન્માન આહ્વાન અભિયાનનો મુખ્ય મુદ્દો એ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવી અને ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષિત કરવી. એની સાથે સાથે બાકીના જે 34 મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં શિક્ષણનો વિષય છે કે શિક્ષણની અંદર ગૌમાતાને પ્રાધાન્યતા મળે, પંચગવ્યનો વિષય છે કે પંચગવ્યના પ્રશિક્ષણ કેન્દ્રો અલગ અલગ જગ્યાએ ખુલે, સાયન્ટિફિક વર્ઝનોથી સરકાર એમાં સહયોગ કરે. એના સિવાય મોલની અંદર અને ખાદીગ્રામ ઉદ્યોગમાં પંચગવ્યના ઉત્પાદો વેચવા માટે પરમિશન મળે. એ પ્રકારના મુદ્દાઓ 36 મુદ્દાઓની સાથે લઈ અને અમે પ્રાર્થનાપત્ર આપવાના છીએ. ગૌમાતા અને આજે ગૌ સન્માન આહ્વાન અભિયાન છે એમાં આપણું કચ્છનું આખું સંતોનું સડદર્શન છે. એ કચ્છનું બધા સંતો ઉપસ્થિત રહેવાના છે. અહીંયા જૈનોના ઉપાશ્રયમાં પણ સાધુ સંતો છે, એ લોકોને પણ મેં વાત કરી છે. જૈન સાધુ સંતો પણ રહેવાના છે, એના શ્રાવકો તથા કચ્છની જેટલી ગૌશાળાઓ છે એ ગૌશાળાનો ટ્રસ્ટીઓ અને સાથે સાથે જે પણ ગૌપ્રેમી પ્રજા છે, સનાતનના જેટલી પણ પ્રજા છે, ભુજની પણ, અને દરેક સમાજોનો અમે ભુજમાં પણ સંપર્ક કર્યો છે. કોઈ પણ સમાજને અમે બાકી નથી રાખ્યા. બધા સમાજોને અમે આહ્વાન કર્યું છે કે આમાં ઉપસ્થિત રહી અને ગૌ માતાને કાયદાકીય રીતે સુરક્ષિત કરી અને ગૌ માતાને બચાવી. અત્યાર સુધીમાં એક આવેદનપત્ર 27 એપ્રિલ 2026માં અપાઈ ગયું છે પૂરા ભારત વર્ષમાં 5700 તાલુકામાં. ગુજરાતમાં ચૂંટણી હોવાના કારણે 7 મે 2026માં આપણે ગુજરાતમાં પણ આવેદનપત્ર આપવાનું છે પહેલી વખત, અને આ બીજું ચરણ છે. આ બીજું ચરણ 27 જુલાઈમાં અપાશે.